મહેસાણા સહિત રાજ્યમાં 9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો મામલો રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નિવેદન આવ્યું સામે। હું મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું, જણાવ્યું મયંક નાયકે। પ્લાન આધારિત શહેરી વિસ્તારોમાં વિકાસ ઝડપી બનશે, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટ્સનો પણ લાભ મળશે। મહેસાણા સહિત રાજ્યમાં 9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાના મામલે રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નિવેદન। હું મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર માનું છું। પ્લાન આધારિત શહેરી વિસ્તારોમાં વિકાસ ઝડપી બનશે, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટોનો પણ લાભ મળશે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે આજે કેબિનેટમાં ખૂબ સરળ નિર્ણય લઈ અને રાજ્યની અંદર 9 જેટલી મહાનગરપાલિકાઓની જાહેરાત કરી છે। દેશમાં આદરણીય માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ અને રાજ્ય વિકાસ ડબલ એન્જિનની સરકારથી કરી રહ્યો છે એને ગતિ મળે, શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના પ્રકલ્પો ઊભા થાય, ગુજરાત અને ગુજરાતના લોકોને સુખાકારી મળે અને એ માટે રાજ્ય સરકારે જે 9 મહાનગરપાલિકા જાહેરાત કરી છે એનાથી લોકોના જનજીવનમાં, રહેણીકરણીમાં અને પોતાના વિસ્તારના વિકાસમાં આ મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। આજે આપના માધ્યમથી હું માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આભાર પણ પ્રગટ કરું છું, કારણ કે મારું મહેસાણા એ પણ મહાનગરપાલિકામાં આજે આવ્યું છે।